મિત્રો, આજે આંબા કલમના પ્રુનિંગના ફાયદા વિશે જાણીએ. આંબા કલમને પ્રુનિંગ કરવાથી સૂર્યપ્રકાશ સારો મળે છે. અંદરના ભાગે પણ સૂર્યપ્રકાશ જાય છે, જેથી ઝાડનું તંદુરસ્તી વધે છે. હવાની અવરજવર સારી થાય છે, જેથી ભેજવાળા વાતાવરણમાં કે વરસાદી માહોલમાં ડાળીઓ સડતી નથી. તેમજ ઝાડને યોગ્ય આકાર કે ચોક્કસ આકાર આપી શકાય છે. ઝાડને સંતુલિત આકાર આપી શકાય છે કે સિમેટ્રી આકાર પણ આપી શકાય છે, જેથી ચારેય દિશામાં વજન સરખું રાખી શકાય છે. તમે વિડીયોમાં જોઈ રહ્યા છો જેથી પવન કે વાવાઝોડામાં થતું નુકસાન નિવારી શકાય છે. સુકાયેલી કે રોગગ્રસ્ત ડાળીઓ દૂર થાય છે, જેથી ઝાડમાં રોગ જીવાત ઓછો કરી શકાય છે. દવાનો છંટકાવ સારી રીતે કરી શકાય છે. ખાતરનો પણ છંટકાવ સારી રીતે કરી શકાય છે. તેમજ ફૂગનાશક દવાનો પણ સારી રીતે છંટકાવ કરી શકાય છે. પ્રુનિંગ કરવાથી ઉત્પાદન વધે છે, કારણ કે પ્રુનિંગ કરવાથી આપણે શાખાઓ ડાળીઓ વધારી શકીએ છીએ, જેથી મોર આવવાના ડાળીઓની સંખ્યા પણ વધે છે, જેથી ઉત્પાદન વધે છે. ફળનો વિકાસ સારો થાય છે. ફળ વજનવાળા અને ક્વોલિટીવાળા ઉત્પાદન કરી શકાય છે. આંતરે વર્ષે જે ઝાડમાં ફળ આવતા હોય તે સમસ્યા ઓછી કરી શકાય છે. કેરીનું હાર્વેસ્ટિંગ સરળ બને છે, તેમજ ફળને બેગ ચડાવવાનું કે ઉતારવાનું પણ સરળ બને છે, કારણ કે ઝાડની ઊંચાઈ આપણે જરૂર જેટલી કરી શકાય છે, એટલે કે ઝાડની ઊંચાઈ કંટ્રોલ કરી શકીએ છીએ. તેમજ કેરી નીચે પડવાની સમસ્યા દૂર કરી શકાય છે. ખેડ કરવાનું હોય તે પણ સરળ બને છે.
તેમજ ખેડ કરવાના સાધનોનું જે ડાળા અડચણ હોય તે પણ દૂર થાય છે. તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એક ડાળી કાપવાથી અહીં 4 ડાળીનો વિકાસ થયેલો છે. અને અહીં તમે એક જોઈ શકો છો, એક ડાળી કાપવાથી 6 ડાળીનો વિકાસ થયેલો છે. એ રીતે આપણે ડાળીઓ પણ વધારી શકાય છે. અને પહેલા વર્ષેથી જ આપણે ઝાડનું મેનેજમેન્ટ કરી શકાય છે. તો મિત્રો, આ છે આંબા કલમને પ્રુનિંગ કરવાના ફાયદા. અસ્તુ.